હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 12। આજે આપણે હેલો આલ્કેન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીશું। બરાબર, ફરી વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાઓમાં। એમાં પહેલું હેલો આલ્કેન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા। હેલો આલ્કેન સંયોજનોની रासायनिक प्रक्रियाओं। चलो एमा अलग अलग प्रकार की प्रक्रियाओं से एनी अंदर पर पहली प्रक्रिया केंद्रानुरागी विस्थापन प्रक्रियाओं। केंद्रानुरागी विस्थापन प्रक्रियाओं પછી બીજી છે વિલોપન પ્રક્રિયાઓ। પહેલી છે કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજી છે વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી પ્રક્રિયા છે ધાતુઓ સાથેની પ્રક્રિયા। ધાતુઓ સાથેની પ્રક્રિયા, કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ। બરાબર, આ હેલો આલ્કેનની સંયોજન રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે આ ત્રણ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું અને એમાં સૌથી પહેલી વાત કરીશું કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓની। તો ચાલો આપણે જોઈએ કે કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી રીતે થાય। ચલો પહેલી કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયા। કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયા એસએન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં એસ તેને સબસ્ટ્રેટ અથવા આપણો અહીંયા પ્રક્રિયાર્થી તરીકે ઓળખવામાં આવે છે। એન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, એન શું કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, જેને આપણે NU માઇનસ તરીકે દર્શાવીશું। અહીંયા ઋણ ભાર ધરાવતો કોઈ પ્રક્રિયક હશે, બરાબર, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખીશું। કેન્દ્રાનુરાગી કેન્દ્ર પ્રત્યે આકર્ષણ દર્શાવતો હોય, કેન્દ્ર મતલબ ધન વીજભાર પ્રત્યે આકર્ષણ દર્શાવતો હોય, તો મોટા ભાગે જે ઋણ વીજભારિત હોય ઇલેક્ટ્રોન ધનિક પ્રક્રિયક હોય એ એના પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય, તો મોટા ભાગે બધા ઇલેક્ટ્રોન ધનિક પ્રક્રિયક હશે, બરાબર, કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે। બરાબર, એટલે એને કઈ પ્રક્રિયા એસએન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે। ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। સબસ્ટિટ્યુશન मतलब વિસ્થાપન, બરાબર, ન્યુક્લિયોફિલિક मतलब કેન્દ્રવાગી પ્રક્રિયક દ્વારા, એટલે કેન્દ્રવાગી પ્રક્રિયક દ્વારા થતું વિસ્થાપન હોવાથી એને કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ચલો પ્રક્રિયામાં થાય શું, તો આપણો પ્રક્રિયક તો આપણને ખબર છે કે ભાઈ હેલો આલ્કેન છે, આપણે વાત કરી હેલો આલ્કેન, તો હેલો આલ્કેનમાં આપણો જે CX બંધ છે એ ધ્રુવીય છે। ધ્રુવીય મતલબ આ C પ્લસ ડેલ્ટા છે, X માઇનસ ડેલ્ટા છે, X કેવો છે માઇનસ ડેલ્ટા, એટલે આંશિક ધન વીજભારિત છે, આંશિક ઋણ વીજભારિત। તો આની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે, બરાબર, જોડાવા જાય, હુમલો કરે મતલબ હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે આ ઇલેક્ટ્રોન ધનિક છે, બરાબર। તો હેલો આલ્કેન મને કોના પર હુમલો કરે અથવા કોની સાથે જોડાય, ઇલેક્ટ્રોન ધનિક હોવાથી હેલો આલ્કેન માના ઇલેક્ટ્રોન ઉણપવાળા પરમાણુ સાથે જોડાય, પરમાણુ સાથે શું થાય જોડાય। તો CX માં આંશિક ધન વીજભારિત કોણ છે આપણો C પ્લસ ડેલ્ટા છે, મતલબ આના પર ઇલેક્ટ્રોન ઓછા હશે, ઇલેક્ટ્રોનની ઉણપવાળો હશે, આ તો માઇનસ જ છે, આ પોતે કેન્દ્રવાગી પ્રક્રિયક છે, બરાબર। તો અહીંયા NU માઇનસ કોના પર એટેક કરશે, કાર્બન પર, અને અહીંયાથી કોનું વિસ્થાપન કરશે, X નું વિસ્થાપન કરશે, અને આપણે નિપજ તરીકે શું મળશે એમાંથી
CNU પ્લસ અહીંયાથી શું દૂર થાય X માઇનસ શું થાય દૂર થાય. ચલો પ્રક્રિયા કેવી રીતે ખબર પડશે. અહીંયા CX માના કાર્બન પર કોણ હુમલો કરશે કેન્દ્રનાગી પ્રક્રિયા. શા માટે કાર્બન પર જ કરશે કારણ કે કાર્બન આંશિક ધનવીજભારિત છે બરાબર જે ઇલેક્ટ્રોન ઉણપવાળો કહેવાય અને આ ઇલેક્ટ્રોન ધનિક છે જેની પાસે ઇલેક્ટ્રોન છે તે સરળતાથી એની સાથે શું થાય આકર્ષણથી જોડાય અને અહીંયાથી X માઇનસ શું કરે વિસ્થાપન કરે બરાબર. વિસ્થાપન કરે છે કોણ કેન્દ્રનાગી પ્રક્રિયક. હવે કેન્દ્રનાગી પ્રક્રિયક દ્વારા હેલો આલ્કેનમાંના કોનું X માઇનસ નું જે પોતે કેન્દ્રનાગી પ્રક્રિયક છે એનું શું થાય વિસ્થાપન થાય છે બરાબર. એટલે પ્રક્રિયાને કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે અને આ પ્રક્રિયાની શરૂઆત કોણ કરે છે Nu માઇનસ. કોણ શરૂઆત કરે છે Nu માઇનસ બરાબર. આપણો કેન્દ્રનાગી પ્રક્રિયક એટલા માટે આ પ્રક્રિયાને કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં અહીંયા Rx પણ લખેલું હોઈ શકે. આમ લખ્યું કે Rx તમારો કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ અહીંયા જોડાયેલું હોય પ્લસ Nu માઇનસ તો નિપજ તરીકે શું RNU પ્લસ X માઇનસ આ નિપજ આપણને મળે છે. ખૂબ સરળ પ્રક્રિયા છે બરાબર. અહીંયા આ રીતે લખ્યું હોય અથવા આમ પણ લખ્યું હોય બંને એક જ છે બરાબર. ગમે તે લખી શકાય. કેટલાક કેન્દ્રનાગી પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. કેટલાક કોના કેન્દ્રનાગી પ્રક્રિયાના ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે OH માઇનસ અહીંયા એની જગ્યાએ કોણ હોય OH માઇનસ સમજાય. OH માઇનસ લીધો તો શું બને COH બરાબર. આલ્કોહોલ બને. શું બને આલ્કોહોલ અહીં લખ્યું હોય તો ROH મતલબ શું બને આલ્કોહોલ બરાબર. જો OH માઇનસ જોડાયો હોત તો પછી X માઇનસ NH2 માઇનસ Cn માઇનસ ONO માઇનસ એટલે કે NO2 માઇનસ બરાબર. પછી SH માઇનસ OH માઇનસ X માઇનસ NH2 માઇનસ Cn માઇનસ ONO2 મતલબ NO2 છે SH માઇનસ બરાબર. આ બધા કેન્દ્રનાગી પ્રક્રિયક છે જે મોટા ભાગે લુઈસ બેઝ તરીકે વર્તે છે. શા તરીકે લુઈસ બેઝ તરીકે વર્તે છે. એટલે આમાંથી કોઈ પણ કેન્દ્રનાગી પ્રક્રિયક હોઈ શકે કે જે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજનનું શું કરે વિસ્થાપન કરે બરાબર. એટલે પ્રક્રિયાને કેન્દ્રનાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે આમાંથી ઘણા પ્રક્રિયક એવા છે કે જેમાંના એક કરતા વધારે પરમાણુ ના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને દાન કરી જોડાઈ શકતા હોય. જેમ કે Cn છે Cn માઇનસ છે NO2 માઇનસ છે તો આમાં કાર્બન પણ જોડાઈ શકે છે અને નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે બરાબર. એ જ રીતે NO2 માં પણ O પણ જોડાઈ શકે કાર્બન સાથે અને નાઇટ્રોજન પણ જોડાઈ શકે બરાબર. એટલે આ બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. આમાં પણ O અને N બંને દાન કરી શકે છે બરાબર. એટલા માટે એ જે કેન્દ્રનાગી પ્રક્રિયક છે એને ઉભયદંતી આ જે બંને દર્શાયા છે જેમને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે જેને ઇંગ્લિશમાં એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે. એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉભયદંતી કેન્દ્રનાગી પ્રક્રિયક. ઉભયદંતી મતલબ એક કરતા વધારે કેન્દ્રનાગી કેન્દ્રો ધરાવતા હોય એને આપણે ઉભયદંતી કેન્દ્રનાગી પ્રક્રિયક તરીકે ઓળખીશું. એમના બંધારણ આપણે જોઈએ કેવી રીતે જોડાઈ શકે. પહેલા આ પ્રક્રિયા નોંધી લો, ઉદાહરણ પણ નોંધી લો, પછી આપણે આગળ વાત કરીએ. ચલો આપણે બે ઉભયદંતી કેન્દ્રનાગી પ્રક્રિયકની વાત કરીએ. ઉભયદંતી કેન્દ્રનાગી પ્રક્રિયકમાં આપણે કોની વાત કરીએ હમણાં ભાઈ Cn માઇનસ બીજું કોણ NO2 માઇનસ. પહેલા Cn માઇનસ ની વાત કરીએ કે Cn માઇનસ છે બરાબર. તો Cn માઇનસ નું બંધારણ જોઈએ તો બે રીતે દર્શાવી શકાય. C ટ્રિપલ બોન્ડ N કાર્બન સાયનાઇડમાં કાર્બન નાઇટ્રોજન ટ્રિપલ બંધી જોડાયેલા હોય છે
બરાબર, અથવા એને આમ પણ દર્શાવી શકાય C ડબલ બોન્ડ N, બરાબર. આ બંને આયનો સંસ્પંદન બંધારણ છે. આ બંને બંધારણનું સંકૃત બંધારણ એ પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે આપણા આલ્કાઇલ હેલાઇડમાંના હેલોજનનું વિસ્થાપન જો સાયનાઇડ વડે કરી તો બે શક્યતાઓ છે. કાં તો કાર્બન એ આર સાથે જોડાય અથવા નાઇટ્રોજન એ આર સાથે જોડાય. તો નિપજ શું બને? બરાબર, સમજો કે આપણે આપણી પ્રક્રિયા છે RX આલ્કાઇલ હેલાઇડ પ્લસ Nu માઇનસ, આપણો Nu માઇનસ, એના તરીકે આપણે અહીંયા લઈએ છીએ Cn માઇનસ. કોણ લઈએ છે? Cn માઇનસ. બરાબર, તો અહીંયા નિપજ જે આપણી બને અહીંથી x નું વિસ્થાપન થાય, x માઇનસ દૂર થાય કોના વડે? Nu માઇનસ વડે. બરાબર, તો r ની જોડે કોણ ગોઠવાઈ જાય? Nu. એની જગ્યાએ આપણો Cn માઇનસ. તો બે શક્યતાઓ છે નિપજની. જો આ r સાથે કાર્બન થી બંધ બને, RCN બને, અથવા બીજી શક્યતા RNC બને. બરાબર, એટલે N જોડાય. એટલે આપણે કીધું ભાઈ Cn શું છે? એમાં બે કેન્દ્રકી કેન્દ્રો છે. કાર્બન પણ જોડાઈ શકે અને નાઇટ્રોજન પણ જોડાઈ શકે. તો જો આલ્કાઇલ ગ્રુપ સાથે ડાયરેક્ટ કાર્બન જોડાય તો એને આલ્કાઇલ સાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. આલ્કાઇલ સાયનાઇડ. અને જો N બંધ બનાવે તો એને આલ્કાઇલ આઇસોસાયનાઇડ કહેવાય. આલ્કાઇલ આઇસોસાયનાઇડ. Cn માઇનસ છે એને આપણે સાયનાઇડ ગ્રુપ કહીએ અને NC માઇનસ એને આઇસોસાયનાઇડ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. અને મોટા ભાગે આપણી જે પ્રક્રિયા લઈએ છીએ આપણે કે RX પ્લસ Nu માઇનસ, એમાંથી RNU વત્તા શું બને છે? X માઇનસ. તો મોટા ભાગે આ જે X છે ખૂબ સારા લિવિંગ ગ્રુપ છે. લિવિંગ ગ્રુપ એટલે ખૂબ સારા, એટલે કે સરળતાથી દૂર થતા પ્રક્રિયક છે. સરળતાથી શું થાય? દૂર થઈ શકે. બરાબર, દૂર થનાર પ્રક્રિયક છે જેને આપણે ઇંગ્લિશમાં લિવિંગ ગ્રુપ, શોર્ટમાં આપણે LG લખીશું. શું કહેવાય? એને લિવિંગ ગ્રુપ તરીકે ઓળખીએ. એટલે હેલોજન ખૂબ સારા લિવિંગ ગ્રુપ છે જે સરળતાથી દૂર થઈ શકે છે. બરાબર, એ જ રીતે NO2 ની વાત કરી. આ કોની વાત કરી? Cn ની. એ રીતે આપણે વાત કોની કરી હવે? NO2 ની. એના બંધારણમાં અહીં આપણે બે શક્યતાઓ છે કે જ્યારે RX સાથે NO2 જોડાય, કેન્દ્રવાગી પ્રક્રિયક જોડાય આપણે. કોણ? NO2. એટલે O ડબલ બોન્ડ N O માઇનસ. બરાબર, તો અહીં આપણે બે શક્યતા છે કે આ જે X દૂર થાય એની જગ્યાએ ગોઠવાય તો કાં તો O જોડાય અથવા N જોડાય. શું જોડાય? O જોડાય અથવા N જોડાય. બરાબર, જો આ R સાથે O જોડાય, R સાથે કોણ જોડાય? O જોડાય તો આપણો નિપજ આલ્કાઇલ નાઇટ્રાઇટ બને. RON ડબલ બોન્ડ O. જો આ રીતે જોડાય, બરાબર, RONO જોડાય, આ O અહીંયા જોડાય. બરાબર, RONO. બરાબર, O થી બંધ બને કોણ જોડે? R સાથે. તો આને આલ્કાઇલ નાઇટ્રાઇટ કહેવાય. આલ્કાઇલ નાઇટ્રાઇટ. અને જો N જોડાય, N થી બંધ બને, બરાબર, તો RNO2 બને. નાઇટ્રો આલ્કેન. શું બને? નાઇટ્રો આલ્કેન બને. શું બને? નાઇટ્રો આલ્કેન. એટલે આપણે વાત કરી કે ઉભયદંતી કેન્દ્રવાગી પ્રક્રિયકો બે છે આપણે અહીંયા, એક Cn માઇનસ અને એક NO2 માઇનસ. એ બંને જોડાય. જો Cn માઇનસ માંથી C બંધ બનાવતો હોય R સાથે તો આલ્કાઇલ સાયનાઇડ બને, અને જો N બંધ બનાવતો હોય, બરાબર, તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનિકમાં C આપે, અહીંયા કોણે આપે? Na. એ જ રીતે જો O જોડાતો હોય ડાયરેક્ટ તો આલ્કાઇલ નાઇટ્રાઇટ બને, અને N જોડાતો હોય તો નાઇટ્રો આલ્કેન બને. અને NO2 માઇનસ આપણે નાઇટ્રાઇટ આયન તરીકે ઓળખીએ છીએ. કયો આયન છે આ? નાઇટ્રાઇટ આયન. તો આ બંને પણ નોંધી લો. પછી આપણે હેલોજનના જે દૂર થવાની સરળતાનો ક્રમ છે એની ચર્ચા કરી. ચલો, હેલાઇડ આયનની દૂર થવાની પ્રબળતાનો ક્રમ. દૂર થવાની પ્રબળતાનો ક્રમ મતલબ જેટલા બી આપણા હેલાઇડ છે FCl BrI, બરાબર,
એટલે F - Cl - Br - I માઇનસ એટલે I ની વાત કરીએ છીએ એટલે કે X માઇનસ જનરલ લખીએ શું કહેવાય એને X માઇનસ એને દૂર થવાની એટલે કે સૌથી સારો લિવિંગ ગ્રુપ કયું એમાંથી સૌથી સારો હેલાઇડ આયન કયો છે સરળતાથી દૂર થઈ શકે તેનો પ્રબળતાનો ક્રમ છે જે ખાસ યાદ રાખવાનો ખૂબ જ અગત્યનો છે એ ક્રમ I માઇનસ Br માઇનસ Cl માઇનસ અને F માઇનસ છે મતલબ સૌથી સરળતાથી દૂર કોણ થઈ શકે I માઇનસ એટલે ખૂબ સરળતાથી પ્રક્રિયા આપે પછી Br માઇનસ પછી Cl માઇનસ અને છેલ્લે F માઇનસ અને આપણે આમ પણ સમજાવી શકીએ કે હેલોજન એસિડની પ્રબળતાનો ક્રમ આપણને ખબર છે હેલોજન એસિડ જેને આપણે શું કહીએ HX હેલોજન એસિડની પ્રબળતાનો ક્રમ જોઈએ બરાબર તો HI HBr HCl અને HF આ હેલોજન એસિડની પ્રબળતાનો ક્રમ છે કે HI ની પ્રબળતા સૌથી વધારે પછી HBr HCl અને HF આ એસિડની પ્રબળતાનો ક્રમ છે આ બધા એસિડ છે હવે આપણે 7મા ધોરણમાં એવું શીખી ગયા છીએ બરાબર સંતુલનમાં કે ભાઈ એસિડ હોય એમાંથી એનો સંયુગ્મી બેઝ મળે આપણને H+ ગુમાવે શું બને સંયુગ્મી બેઝ તો આપણે એના સંયુગ્મી બેઝ જોઈએ કેવો સંયુગ્મી બેઝ મળે કે ભાઈ H+ ગુમાવે અને એમાંથી બને એનો સંયુગ્મી બેઝ તો આમાંથી સંયુગ્મી બેઝ કયો બને H+ ગુમાવે તો I માઇનસ આમાંથી કયો બનશે Br માઇનસ Cl માઇનસ અને આ કયો બને F માઇનસ આ બધાના સંયુગ્મી બેઝ બને તો આપણે એ પણ જોઈ ગયા હતા કે જેમ એસિડ પ્રબળ તેમ તેનો સંયુગ્મી બેઝ નિર્બળ તેમ તેનો સંયુગ્મી બેઝ શું હોય નિર્બળ હોય આ સૌથી પ્રબળ એસિડ છે HI આ સૌથી પ્રબળ તો એનો સંયુગ્મી બેઝ I માઇનસ સૌથી નિર્બળ સંયુગ્મી બેઝ છે બરાબર અને એસિડ સૌથી પ્રબળ છે સૌથી પ્રબળ એસિડ તો જે સૌથી વધારે પ્રબળ એસિડ હોય એનો સંયુગ્મી બેઝ સૌથી વધારે નિર્બળ હોય અને જેમ બેઝ વધારે નિર્બળ હોય એમ એને દૂર થવાની ક્ષમતા સૌથી વધારે હોય અને જેમ બેઝ વધારે નિર્બળ હોય તેમ તેની દૂર થવાની ક્ષમતા વધુ દૂર થવાની ક્ષમતા શું થાય એની વધુ એટલે કે આ બધામાં સૌથી નિર્બળ કોણ છે I માઇનસ એટલે સરળતાથી દૂર થાય બેઝ તરીકે આ સૌથી નિર્બળ બેઝ હશે અને જેમ બેઝ નિર્બળ હશે એમ એ સરળતાથી દૂર થઈ શકે એટલે આ ક્રમ આપણે આમ દર્શાવીએ છીએ બરાબર આ પ્રબળતા જે ક્રમ દર્શાયો એના પરથી આપણે સમજી શકીએ કે એસિડની પ્રબળતાનો જે ક્રમ હોય બરાબર તો જેમ એસિડ સૌથી પ્રબળ હોય એમ એનો સંયુગ્મી બેઝ સૌથી નિર્બળ હોય અને જ્યારે પણ બેઝ જેમ સૌથી વધારે નિર્બળ હોય એમ કેન્દ્રાકી પ્રક્રિયામાં એ સરળતાથી દૂર થઈ શકે બરાબર એટલે આપણે જે RX વાળી પ્રક્રિયા લખીએ છીએ RX ની પ્રક્રિયાઓ કેન્દ્રાકી પ્રક્રિયક વડે એમાંથી જે RNU બને અને વધતા જે આપણે મુક્ત થાય શું મુક્ત થાય X માઇનસ જે આપણે મુક્ત થાય છે તો આ જે દૂર થવાની પ્રબળતાના ક્રમની વાત કરીએ છીએ કે અહીંયા કયો હેલોજન હોય જે સરળતાથી દૂર થાય તેમાં સૌથી સરળતાથી દૂર કોણ થાય I માઇનસ દૂર થઈ શકે બરાબર એનું કારણ આપણે જોયું અને બીજું કે ભાઈ જેમ બેઝ વધારે બેઝ વધારે નિર્બળ એમ એના પરનો ઋણ વીજભાર વધારે સ્થાયી હોય કેવો હશે ઋણ વીજભાર વધારે સ્થાયી હશે બરાબર ચાલો તો આ નોંધી લો પછી એક બે ઉદાહરણ જોઈએ ચલો અન્ય એક ઉદાહરણમાં અહીંયા બે પ્રક્રિયક લઉં Nu માઇનસ તરીકે OH માઇનસ અને NH2 માઇનસ લો બરાબર કાં તો OH માઇનસ અથવા NH2 માઇનસ તો એ વધારે સારો લિવિંગ ગ્રુપ કયો તો OH માઇનસમાં તો અહીંયા જોવાનું આપણે કે O અને નાઇટ્રોજન બે લોકોની વિદ્યુતતા વધારે છે તો આવર્તમાં જેમ ડાબાની જવા જઈએ એમ વિદ્યુતતા શું થાય છે વધે છે એટલે જેની વિદ્યુતતા વધારે એના પર ઋણ વીજભારનું પ્રમાણ વધારે એટલે કે વધારે સ્થાયી હશે તો અહીંયા કોણ હશે ઓક્સિજન
અને અહીંયા કોણ આવશે નાઇટ્રોજન બરાબર તો OH માઇનસ અને આપણે શું લખીએ NH2 માઇનસ બરાબર છે તો આના પર ઋણભાર પણ વધારે હશે એ વધારે સ્થાયી હશે વધારે સ્થાયી ઋણભાર ધરાવતો હશે જેમ વિદ્યુત ઋણતા વધારે એમ ઋણભાર વધારે અને વધારે સ્થાયી થયેલું જોવા મળે બરાબર જેમ વધારે સ્થાયી એમ એની દૂર થવાની પ્રકૃતિ પહેલા કરતા વધારે સારી હશે તો OH માઇનસ એ NH2 માઇનસ કરતા સરળતાથી દૂર થનાર પ્રક્રિયક છે એટલે સરળ લિવિંગ ગ્રુપ તરીકે વર્તે કોણ OH માઇનસ અને આમ પણ જોવા જઈએ ભાઈ H2O છે અને NH3 છે બરાબર શું તો બંને બેઝ તરીકે વર્તે એમોનિયા તો બેઝ તરીકે વર્તે સારો બેઝ છે H2 એટલે સારો બેઝ તરીકે વર્તી શકતો નથી એટલે આ વીક બેઝ હોય નિર્બળ બેઝ તરીકે વર્તે અને જેમ વધારે નિર્બળ એમ દૂર થવાની ક્ષમતા એની કેવી હોય વધારે બરાબર કોની H2O એટલે OH માઇનસ NH2 માઇનસ સરળતાથી દૂર થઈ શકે છે વધારે સારું લિવિંગ ગ્રુપ છે તો બેઝ તરીકે જોવા જઈએ તો NH થી વધારે સારો બેઝ છે એની સાપેક્ષે H2O નિર્બળ બેઝ છે એટલે આમાંથી બનતું OH માઇનસ સરળતાથી દૂર થઈ શકે છે બરાબર ચલો હવે આપણને ઓળખો આપ્યો ટેક્સ્ટ બુકમાં કેન્દ્રવાળી પ્રક્રિયાઓની અલગ અલગ પ્રક્રિયાથી પછી કેન્દ્રવાળી પ્રક્રિયા એમાંથી બનતી નિપજો અને અંદર મેં એની પ્રક્રિયાઓ પણ દર્શાવી છે તો આ જોઈ લો પછી આપણે એની ચર્ચા કરીએ ચલો હવે અલગ અલગ કેન્દ્રવાળી પ્રક્રિયાની આલ્કાઇલ હેલાઇડ સાથેની કેન્દ્રવાળી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ જે કોઠા પર ટેક્સ્ટ બુકમાં આપેલું છે આપણે એની ચર્ચા કરીએ સૌથી પહેલું NaOH કે KOH પ્રક્રિયક તરીકે હોય આ બધા પ્રક્રિયક છે એની અંદરથી મળતો કેન્દ્રવાળી પ્રક્રિયક એટલે કે ઋણ વીજભાર ધરાવતો ભાગ જે કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તશે એની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરીશું તેમાંથી મળતી વિસ્થાપિત નિપજ એ આપણે દર્શાવી છે બરાબર એ કયા વર્ગની છે જેમ કે ROH છે તો આલ્કોહોલ નિપજ તરીકે મળે એનો વર્ગ અને એની પ્રક્રિયા દરેકના ઉદાહરણ આપણે જોઈએ NaOH કે KOH એટલે કે Na પ્લસ OH માઇનસ K પ્લસ OH માઇનસ તેમાંનો OH માઇનસ કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વધશે અને કોણ જો પ્રક્રિયા કરશે RH સાથે એ બધાની પ્રક્રિયા કોણ જોડે છે RH સાથે હેલો આલ્કેન સાથે બરાબર તો એમાંથી આ X ને કેન્દ્રવાળી પ્રક્રિયા અહીંયા જોડાશે અને એથી X શું થશે દૂર થશે તો R ની જોડે OH જોડાય શું બનશે અંદરથી ROH જેને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીશું ઉદાહરણ તરીકે આલ્કાઇલ હેલાઇડમાં મેં CH3CH2Br એ ઉદાહરણ લખ્યું છે CH3CH2Br મતલબ બ્રોમો ઇથેન NH2H5Br પણ લખી શકાય વત્તા KOH તો આમાંથી કયો ભાગ જોડાશે આ CH3CH2Br જોડે આથી OH માઇનસ જોડાશે આ કેન્દ્રવાળી પ્રક્રિયક માનો OH માઇનસ બરાબર સોરી આપણો કેન્દ્રવાળી પ્રક્રિયક જ છે કોણ OH માઇનસ જે KOH માંથી આપણને મળ્યો એ OH માઇનસ એ R ની સાથે જોડે R એટલે અહીંયા કોણ છે ઇથાઇલ એટલે C2H5OH આ C2H5OH અને K અને Br શું બને KBr ચલો બીજો પ્રક્રિયા H2O માંથી પણ OH માઇનસ H2O માં શું હોય H પ્લસ OH માઇનસ એમાંથી OH માઇનસ કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે શેના તરીકે કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે અને કોણ પ્રક્રિયા કરશે આલ્કાઇલ હેલાઇડ સાથે એમાંથી X ની જગ્યાએ કોણ ગોઠવાઈ હશે OH માઇનસ એ શું બનશે ROH એમાં પણ નિપજનો વર્ગ કયો છે આલ્કોહોલ ઉદાહરણ તરીકે આલ્કાઇલ હેલાઇડ તરીકે શું લઈએ CH3Br બ્રોમોમિથેન પ્લસ આપણો પ્રક્રિયક H2O એ H2O માંથી કયો કેન્દ્રવાળી પ્રક્રિયક OH માઇનસ અંદર જોડાશે એટલે અહીંથી OH માઇનસ CH3 સાથે જોડાય તો CH3OH આ Br અને અહીંયાથી એક H HBr સ્વરૂપે દૂર થાય ફરી CH3 સાથે કોણ જોડાશે H2O માનો કેન્દ્રવાળી પ્રક્રિયક OH માઇનસ જોડાશે તો CH3OH અને આ Br અહીંથી એક H એ HBr સ્વરૂપે દૂર થશે સો RONA અહીંયા RONA આલ્કાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ આ સોડિયમ
OR એટલે આલ્કોક્સાઇડ ઈથર છે, એમાંથી આ જે OR ડેશ છે, OR ડેશ બરાબર, એ OR ડેશ માઇનસ કેન્દ્રનાકી પ્રક્રિયા તરીકે વર્તે અને જોડે શું છે Na+, એની પ્રક્રિયા કોણ જોડે થાય RX સાથે થાય, તો એમાંથી આપણને ઈથર બને. શું બને? ઈથર. એ વત્તા લખી દઉં કે પ્રક્રિયા આપણે કોણ જોડે કરવાની છે RX સાથે. તો આવ્યા અહીંયા જોડાય, અહીંથી X દૂર થાય તો R ની જોડે OR ડેશ જોડાય, R ની જોડે OR ડેશ જોડાય, શું બન્યું? ઈથર. બરાબર, એટલે નિપજનો વર્ગ ઈથર છે. ઉદાહરણ તરીકે આલ્કાઇલ એનર તરીકે લખો CH3I, અને અહીંયા પ્રક્રિયક આપણો કયો છે NaOCH3, NaO અને R ડેશ ને શું લીધું CH3, તો અહીંયાથી I દૂર થાય બરાબર, એની જગ્યાએ OCH3 ગોઠવાઈ જાય. કોણ ગોઠવાય? OCH3. તો CH3 OCH3 અને Na અને I છૂટા પડે NaI. શું બન્યું નિબંધમાં? ઈથર. ચલો હવે પ્રક્રિયા તરીકે NaI હોય તેમાંનો કેન્દ્રનો ભાગ કયો? I માઇનસ, એ RX સાથે જોડાય, RX સાથે પ્રક્રિયા કરે તો X ની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય? I, તો RI. આલ્કાઇલ આયોડાઇડ ઉદાહરણ તરીકે CH3Br પ્લસ NaI. આ બધી આપણી કેન્દ્રનાકી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ છે. વિસ્થાપન થાય છે એટલે અહીંયા આલ્કાઇલ એનમાંથી હેલોજનનું વિસ્થાપન થાય છે અને આની અંદર જે કેન્દ્રનાકી પ્રક્રિયક હોય એની અંદર જોડાઈ જાય. કેન્દ્રનાકી પ્રક્રિયક મતલબ એની અંદરનો ઋણ ભાગ, તો આમાંથી I માઇનસ અહીંયા જોડાય એટલે CH3I અને આ Br કોણ જોડે જાય? Na સાથે, NaBr. કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? એસિટોનની હાજરીમાં. ચલો પછી NH3, એમાંનો કયો પ્રક્રિયક? NH2 માઇનસ. કયો પ્રક્રિયક? NH2 માઇનસ. આ પ્રક્રિયક જે લખ્યો હોય એ આ પ્રકારે છે, NH3 છે આખું પણ H પ્લસ NH2 માઇનસ, એટલે આ ભાગ આપણો કેન્દ્રનાકી પ્રક્રિયક તરીકે વર્તે. અને પ્રક્રિયા કોણ જોડે? પાછી RX સાથે, એ R સાથે જોડાય, X દૂર થાય તો RNH2 પ્રાથમિક એમાઇન બને. શું બને? પ્રાથમિક એમાઇન. ઉદાહરણ તરીકે CH3CH2Br વત્તા NH3, તો આમાંથી NH3 માંથી NH2 એ કોણ જોડાય? CH3CH2 સાથે, તો CH3CH2 અને આમાંથી NH2 આવે, એક H અને Br HBr સ્વરૂપે દૂર થાય. ઇથેનોલની હાજરીમાં ગરમ કરવામાં આવે પ્રક્રિયા. ચલો પછી R ડેશ NH2, એમાંથી R ડેશ NH માઇનસ કેન્દ્રનાકી પ્રક્રિયક તરીકે વર્તે, R ડેશ NH માઇનસ અને અંદર બીજો એક H પ્લસ બરાબર, એમાંથી આપણા કેન્દ્રનાકી પ્રક્રિયા. ફરી પ્રક્રિયા કોણ જોડે? આલ્કાઇલ હેલાઇડ સાથે, તો આ ભાગ કોણ જોડાય? R સાથે, અહીંથી X શું થાય? દૂર થાય. ઓલરેડી R NH R ડેશ એમાઇન પણ કયો? દ્વિતીયક એમાઇન. NH ની બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ છે. ઉદાહરણ તરીકે CH3CH2Br એટલે કે C2H5Br પ્લસ CH3CH2NH2 પ્લસ CH3CH2NH2 બરાબર. અહીં જે ઉદાહરણ લીધું આ છે એમાં R ડેશ ની જગ્યાએ શું લીધું? CH3CH2. તો અહીંયાથી આ CH3CH2, અહીંયાથી CH3CH2NH અને જો જોડાશે બરાબર, આમાંથી કોણ આવશે? CH3CH2NH આવશે, એક H બાકી રહેશે, અહીંયા એક Br બાકી રહેશે, એ HBr સ્વરૂપે દૂર થશે. હવે અહીંયા CH3CH2 બે વાર આયા, આ એક વાર અને બીજી વાર, તો CH3CH2 ટ્વાઇસ અને NH2 માંનો NH, એટલે આપણી આજે નિપજ હતી આવી એ નિપજ મળી NH, આજે NH લખ્યો. CH3CH2 ટ્વાઇસ મતલબ C2H5 ટ્વાઇસ, આ C2H5 આ બીજો C2H5 એટલે C2H5 ટ્વાઇસ. પછી R ડેશ NH R ડબલ ડેશ, તો અહીંયા પણ આ H પ્લસ છે, આ ભાગ આખો માઇનસ તરીકે છૂટો પડે, એ આપણો કેન્દ્રનાકી પ્રક્રિયા બરાબર. એ બી કોણ જોડાય? RX સાથે જોડાય, એમાંથી X દૂર થાય એની જગ્યાએ ગોઠવાઈ જાય. તો અહીંયા N સાથે બે R તો હતા, ત્રીજો R આવ્યો એટલે R ડેશ R ડબલ ડેશ, તૃતીયક એમાઇન થઈ ગયો. ચલો ઉદાહરણ તરીકે આપણો આલ્કાઇલ એડ કયો? C2H5Br પ્લસ પ્રક્રિયા કયો? NH જોડે બે C2H5 એટલે C2H5NH. તો અહીંયાથી શું થશે? NH માંથી H જશે, કોણ જશે? H. આ H અને આ Br HBr સ્વરૂપે દૂર થશે. તો આ C2H5, આ C2H5, આ C2H5 શું છે આપણો? C2H5 એટલે ટ્વાઇસ છે, C2H5 ટ્વાઇસ. અહીંયા લખવાનું રહી ગયું છે, શું છે? C2H5 ટ્વાઇસ. C2H5 ટ્વાઇસ છે, આ બીજો એક C2H5, ટોટલ 3 C2H5, C2H5 થ્રાઇસ અને અહીંયા રહ્યો ખાલી N વત્તા HBr. ફરી એકવાર પ્રક્રિયામાં શું તો આલ્કાઇલ હેલાઇડ તમારો કયો? C2H5Br, આ તમારો RX પ્લસ અહીંયા આપણો દ્વિતીયક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન
આ જે બે R ડેશ ના ડબલ ડેશ છે C2H5 ટ્વાઇસ છે IC2H5 છે IC2H5 ટ્વાઇસ NH. અહીંથી H દૂર થાય એટલે C2H5 ટ્વાઇસ N અને આ C2H5 તો 2 ને 3 C2H5 થ્રાઇસ N આપણી નિપજ પ્લસ H અને Br એટલે HBr એટલે મળે આપણને તૃતીયક એમાઇન. શું મળે? તૃતીયક એમાઇન. એટલે KCl આલ્કોહોલ એ KCl એમાંથી Cn માઈનસ કેન્દ્રનાકી પ્રક્રિયા તરીકે વધશે અને એમાંથી RCl મળશે. આ બધાની પ્રક્રિયા કોણ જોડે થશે? RX સાથે. હવે તમને ખ્યાલ આવશે કે પ્રક્રિયા આપણે RX સાથે કરીએ છીએ. આ પહેલું બધામાં લખ્યું બધા RX છે આપણે. શું છે? RX. તેમાંથી RCN બને અથવા RC ટ્રિપલ બોન્ડ N જેને આપણે નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ તરીકે ઓળખીએ છીએ. ચલો આપણે RX કયો? CH3I વત્તા આપણે પ્રક્રિયા કોણ? KCl એમાંથી Cn માઈનસ જોડાય તો CH3Cn પ્લસ KI. હવે આગળ આપણે વાત કરીએ Cn માં બે કેન્દ્રો હોય ઇલેક્ટ્રોનિક કેન્દ્રો જે ઇલેક્ટ્રોનિકમાં આપી શકે એટલે અહીંયા C જોડાયું. બીજું ઉદાહરણ છે AgCl એમાં N જોડાશે એટલે NC અને આઇસોસાયનાઇડ કહેવાય. શું કહેવાય? આઇસોસાયનાઇડ. એ RX સાથે જોડાય તો એમાંથી RNC બને આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ. જો RCN CR સાથે જોડાતો હોય તો એને નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ કહેવાય. પણ અહીંયાથી જો એમાંનો N જોડાતો હોય તો આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ કહેવાય. ચલો આપણો RX આલ્કાઇલ હેલાઇડ CH3I પ્લસ AgCl તો એને Cn એક જોડાઈ જશે એમાંનો N જોડાશે CH3 NC જોડાશે. શું જોડાશે? NC પ્લસ AgI પ્લસ શું થાય? AgI. આ CH3Cn છે એમાંનો N અહીંયા જોડાશે NC તરીકે જોડાશે અને આ Ag અને I છૂટા પડશે. મિથાઇલ આઇસોસાયનાઇડ. શું કહેવાય? મિથાઇલ આઇસોસાયનાઇડ. બરાબર. આગળ ઉદાહરણ જોયા હતા કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ બેમાં એવું થતું હતું કે એમાં બે કેન્દ્રો હતા ઇલેક્ટ્રોનિક કેન્દ્રો કે જે ઇલેક્ટ્રોનિકમાં બંને ઇલેક્ટ્રોનિકમાં આપી શકે છે. એક ઉદાહરણ એનું જોયું. બીજું ઉદાહરણ NO2 નું જોઈએ. KNO2 મોટાભાગે આ KCl વાળો બંધ આયનીય બંધ હોય અને આ સહસંયોજક બંધ હોય. બરાબર. ચલો પછી KNO2 એમાં આ O ડબલ બોન્ડ N O માઈનસ. બરાબર. આ જે ભાગ છે કેન્દ્રનાકી પ્રક્રિયા તરીકે વર્તે. બરાબર છે. એમાંનો O એ આલ્કાઇલ સાથે જોડાય. RX સાથે પ્રક્રિયા કરે તો આલ્કાઇલ સાથે જોડાય તો આ બને આલ્કાઇલ નાઇટ્રાઇલ. શું બને? આલ્કાઇલ નાઇટ્રાઇલ. ઉદાહરણ તરીકે CH3CH2Br અથવા C2H5Br પ્લસ આખો આપણો KNO2 જે મેં છૂટું પાડીને દર્શાવ્યું છે જોડાય તો કયો ભાગ જોડાશે આમાંથી? આ O N ડબલ બોન્ડ O છે એમાંનો O સીધો જ અહીંયા CH2 સાથે જોડાશે. આ KBr દૂર થશે. શું દૂર થાય? KBr. તો CH3CH2O N ડબલ બોન્ડ O. બરાબર. આલ્કાઇલ નાઇટ્રાઇલ છે એટલે ઇથાઇલ નાઇટ્રાઇલ બને. ઇથાઇલ નાઇટ્રાઇલ. પણ જો AgNO2 હોય એમાંનો NO2 માઈનસ આપણો કેન્દ્રનાકી પ્રક્રિયક બને અને RX જોડે પ્રક્રિયા કરે એમાંથી શું બને? RNO2 નાઇટ્રો આલ્કેન. શું બને? નાઇટ્રો આલ્કેન. RX તરીકે આપણે CH3CH2Br દર વખતે મોટા ભાગે આપણે આ ઉદાહરણ લીધું છે પ્લસ AgNO2. શું લીધું? AgNO2. પણ હવે અહીંયા જોડાશે કોણ? આ N જોડાશે. કોણ જોડાશે? N. આ જે ભાગ છે એમાંનો N ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આપીને બંધ બનાવશે અને આ AgBr દૂર થશે. AgBr દૂર થાય. CH3CH2 NO2 અહીંયા ONO બંધ બને. ઓક્સિજન એ જોડાતું થાય. કોણ જોડે? નાઇટ્રોજન. આ નાઇટ્રો ઇથેન બને. બરાબર. ઇથેનોલ H2 ને H2 શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. એટલે R-COOAG કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એમાંથી RCOO માઈનસ આ ભાગ આપણો કેન્દ્રનાકી પ્રક્રિયક જે RX સાથે પ્રક્રિયા કરે તેમાં શું બને? એસ્ટર બને. RX સાથે પ્રક્રિયા કરે આપણે લખીએ કે RX સાથે પ્રક્રિયા કરે તો અહીંથી X માઈનસ દૂર કરે એની જગ્યાએ ગોઠવાઈ જાય. ઓલરેડી R તો છે જ. પછી COO અને બીજું R ડેશ થઈ ગયું એસ્ટર. COO એટલે એસ્ટર. ચલો આપણો RX CH3CH2Br અથવા આને C2H5Br પણ લખી શકાય. બરાબર. બ્રોમોઇથેન પ્લસ પ્રક્રિયા R ડેશ COOAG R ડેશ ને કહેશું તો CH3COOAG પ્રક્રિયા કેનો જ ઉપર જે હતું એ જ પ્રક્રિયા પરિસ્થિતિ. તો અહીંયાથી શું થશે? આ Ag અને Br દૂર થશે અને આ COO વાળો ભાગ અહીં જોડાણ કોણ થાય? COO વાળો ભાગનો CH3CH2 COO CH3CH2 પછી અહીંયાથી COO અને છેલ્લે CH3. આ આપણી નિપજ એસ્ટર મળ્યો. શું મળ્યો? એસ્ટર. બરાબર. પ્લસ શું દૂર થયું? Ag અને Br. AgBr નામકરણ કરી આનું તો આ મિથાઇલ
પહેલા ભાગનું નામ થાય મિથાઇલ 3 કાર્બન વાળો OH પ્રોપેનોઇટ. સો NaHS સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, એમાંથી Na+ વાળો ભાગ અને HS- આ HS- વાળો ભાગ આપણો કેન્દ્રવાળી પ્રક્રિયક બને જે RH સાથે જોડાય, બરાબર. એમાં X ને દૂર કરે અને આ જોડાઈ જાય તો RSH આપણી નિપજ બને, જેને થાયો આલ્કોહોલ કહેવાય. ધ્યાન રાખજો, આ OH ના આપણે આલ્કોહોલ કહીએ તો એના જેવું સેમ નામકરણ જો SH જોડાય O ની જગ્યાએ S છે, બરાબર. તો એનો શબ્દ આપણે થાયો વાપરીએ, થાયો આલ્કોહોલ કહેવાય. આપણો આલ્કાઇલ હેલાઇડ C2H5Br, RH થઈ ગયું C2H5Br પ્લસ NaHS. તો આમાંથી કયો ભાગ જોડાય? આ SH જોડાશે અને NaBr દૂર થશે તો C2H5SH, બરાબર. C2H5SH પ્લસ NaBr. એ રીતે હવે આ જ પ્રક્રિયક હતો, એમાં જે H છે એનું વિસ્થાપન કરી અને R' દાખલ કર્યો, R'(SNA). તો આમાંથી આ Na+ અલગ થાય, R'(S- ભાગ અલગ થાય. આ ભાગ કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે. પ્રક્રિયા કોણ જોડે ફરી પાછી? RH સાથે. એમાંથી X દૂર કરીને જગ્યા ગોઠવાઈ જાય તો R'(SR), બરાબર. R તો છે જ, વચ્ચે S અને પાછો R', બરાબર. તો જેમ ઈથર બનતો તો ROR' એમ RSR', તો આનો થાયો ઈથર કહેવાય. શું કહેવાય? થાયો ઈથર. આપણે હેલો આલ્કેન C2H5Br પ્લસ C2H5 આપણો પ્રક્રિયક R'(SNA) વાળો C2H5SNA, બરાબર છે. તમારે શું થાય? આ Na અને Br દૂર થાય તો C2H5 પછી આ S જોડાય અને પાછળ C2H5, C2H5 પછી આ S C2H5 ઈથરના જેવું થાયો ઈથર, બરાબર. પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiLH4, તેમાંનો H- કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે, બરાબર. અને એની પ્રક્રિયા આપણે RH સાથે કરીએ તો X દૂર થાય, એની જગ્યાએ કોણ ગોઠવાઈ જાય? H ગોઠવાઈ જાય, બરાબર. તો નિપજ આપણી શું બને? RH, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ. શું કહીએ? હાઇડ્રોકાર્બન. ઉદાહરણ તરીકે 4RH આપણો આલ્કાઇલ હેલાઇડ પ્લસ LiAlH4, તેમાંથી આપણે શું મળે? 4RH પ્લસ AlX3 પ્લસ LiX. 4RH, 4 R હતા, 4 R. અહીંયા 4 હાઇડ્રોજન છે, એ જોડી ગયા 4 હાઇડ્રોજન થઈ ગયા. એક Al, X હતા કેટલા? 4 છે, X3, એક Li અને એની જોડે બીજો એક X જોડાય, ટોટલ 3 ને 4X, એક Li, એક Al અને બાકી જે 4 હતા એ 4 થઈ ગયા. તો આ મળી આપણે નિપજ હાઇડ્રોકાર્બન. એ રીતે આપણે એસિટિલિન યાદ છે, ઇથાઇન, HC ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન, બરાબર. આ જ છે, પણ એક બાજુ H ની જગ્યાએ R' છે, એક બાજુ H ની જગ્યાએ Na છે, અને સોડિયમ આલ્કિનાઇડ કહેવાય. શું કે? સોડિયમ આલ્કિનાઇડ. એમાંનો આ Na વાળો પ્લસ ભાગ, આખો ભાગ માઇનસ, બરાબર. C ટ્રિપલ બોન્ડ CR', બરાબર. એ કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે. એની પ્રક્રિયા RH સાથે થાય, બરાબર. પ્રક્રિયા કોણ જોડે? RH. X દૂર કરીને જગ્યાએ ગોઠવાઈ જાય તો R પછી C ટ્રિપલ બોન્ડ CR', R આજે R હતો એ, પછી C ટ્રિપલ બોન્ડ CR', આલ્કાઇલ નિપજ તરીકે મળે. હેલો આલ્કેન C2H5Br પ્લસ આપણો પ્રક્રિયક સોડિયમ આલ્કિનાઇડ NaC ટ્રિપલ બોન્ડ CR', બરાબર. NaC ટ્રિપલ બોન્ડ C અને R' ની જગ્યાએ મેં શું લખ્યું? CH3 લખ્યું. શું લખ્યું છે? CH3. ચલો તે દૂર શું થાય? NaBr દૂર થઈ જાય, આટલો ભાગ દૂર થઈ જાય તો આ C2H5 પછી C ટ્રિપલ બોન્ડ C CH3, બરાબર. આપણો આલ્કાઇલ નિપજ તરીકે મળી પ્લસ NaBr. એ જ રીતે ગ્રીગનાળ પ્રક્રિયક, આ મતલબ RMGX એ ગ્રીગનાળ પ્રક્રિયક છે, બરાબર. એના આમ પણ આમાંથી છૂટો પડતો આટલો આયન છે R- અને M+, આ મેટલ છે, ધાતુ, બરાબર. તેમાંથી આપણો R- કેન્દ્રવાળી પ્રક્રિયક તરીકે વર્તે અને પ્રક્રિયા કોણ જોડે કરે? RH. X ને દૂર કરે, એની જગ્યાએ ગોઠવાઈ જાય તો RR' બને, જેને આપણે આલ્કેન તરીકે ઓળખીએ. તો RH પ્લસ R'(M+), બરાબર. R'-M+ અથવા R'(MgX) લખી શકાય, જે આપણે આગળ જોઈશું. આપણે R'(M) તરીકે લઈએ, બરાબર છે. તેમાં શું થાય? R' અહીંયા જોડાઈ જાય તો R' અને MX2 શું થાય? છૂટા પડે. તો ઘણીવાર X- તરીકે પણ લખેલું જોવા મળે. તો આ વાત છે અલગ અલગ કેન્દ્રવાળી પ્રક્રિયકની હેલો આલ્કેન સાથે પ્રક્રિયાથી મળતી નિપજોની વાત. એટલે હંમેશા હેલો આલ્કેનમાંથી હેલોજન દૂર થાય, એની જગ્યાએ ઋણ ભાર ધરાવતો કેન્દ્રવાળી પ્રક્રિયક જોડાય, બરાબર. અને આપણને અલગ અલગ નિપજ મળે છે. તો આ દરેક પ્રક્રિયાઓ ધ્યાનથી જોવાની અને તૈયાર કરવાની.